લોકોએ હાલમાં જ કોરોના મહામારીનો સામનો કર્યો છે અને 5 વર્ષની પીડાતા બાદ હવે ધીરે ધીરે આ કોરોના મહામારી દુનિયામાં બહાર આવી રહી છે. જ્યારે આ દુનિયા પર એક મોટી બીમારી મહામારી સંકટ તોળાઈ રહ્યું છે કે અમેરિકામાં ખરાબ સમાચાર સામે આવે છે કે અમેરિકાના એક્સપર્ટનો આ દાવો કર્યો હોવાનું પછીને મહામારી બર્ડ ફ્લૂથી આવે છે અને આ રોગ નિવારણ કેન્દ્રોમાં CDCના ભૂતપૂર્વ ડિરેક્ટરમાં રોબર્ટ ડેડફિલ્ડે આગાહી કરી કે આગામી રોગચાળામાં બર્ડ ફ્લૂથી હોઈ શકતા તે ક્યારે થશે તે માત્ર એક બાબત છે કે ઉલ્લેખનીય કે રોબર્ટ ડેડફિલ્ડે બર્ડ ફ્લૂમાં વધતી ચિંતાના મામલે આપ્યું છે કે વાયરસમાં અમેરિકામાં ગાયોના ગોટાળામાંથી ફેલાઈ રહ્યું છે. તેમણે કહ્યું કે આ ખરેખર લાગે છે કે જે સંભવ છે કે પૃથ્વી પર બર્ડ ફ્લૂનો રોગચાળો ક્યારે આવી શકે. પ્રદૂષણ વધતા તેમણે નોંધાવી રહ્યું છે કે COVID-19 ઓગણીની સરખામણી બર્ડ ફ્લૂને મનુષ્યોમાં પ્રવેશે છે ત્યારે નોંધપાત્ર મૃત્યુદર ધરાવે છે અને ઓગણી મૃત્યુદર 0.6% જે બર્ડ ફ્લૂ પછીથી 50% વધી છે અને આ ગત મહિને યુએસમાં અધિકારીઓએ ડેરી પશુઓમાં વાયરસના ફેલાવા સાથે જોડાયેલા બર્ડ ફ્લૂના દેશમાં ત્રીજા માનવ કેસમાં જાણ કરી હતી કે વિશ્વમાં ડોક્ટરે બર્ડ ફ્લૂના ES5 અને N1 થતા દ્વારા 15 માનવ ચેપ શોધી કાઢ્યા છે કે હજુ સુધીમાં પુરાવો નથી વાયરસના મનુષ્યો વચ્ચે ફેલાઈ રહ્યો છે. અને આ રેડફિલ્ડમાં સમજાવ્યું કે માનવ રિસેપ્ટર્સ સાથે જોડાઈ જવાની વૃત્તિ મેળવવા માટે બર્ડ ફ્લૂમાં હાજર 5 નિમોનિક એસિડ હોવું જોઈએ કે એકવાર વાયરસમાં રિસેપ્ટર સાથે જોડાયેલ આ ક્ષમતા મેળવી મનુષ્યને બીજા મનુષ્ય ફેલાય રોગચાળો થવાનો લાગે છે અને આ સામાન્ય બાબત બને છે. નવા સમાચાર જોવા માટે અમારી NB ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો મિત્રો.